મિત્રો વાત કરવાના છે હેતલ પરમાર વિશે। જે હેતલ પરમારના અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ખરાબ વિડીયો મિત્રો। તો નમસ્કાર મિત્રો, વાત કરવાના છે હેતલ પરમાર વિશે કે જેમને અત્યારે સોશિયલ મીડિયાની અંદર હેતલ પરમારના વિડીયો ખરાબ બનાવી અને અપલોડ કરી રહ્યા છે। એમના માટે ખાસ આ વિડીયો છે કે એમને જણાવવાનું કે કોઈ પણ બેન દીકરીનો વિડીયો આવો ખરાબ ન બનાવાય। અને મિત્રો, જો હેતલ પરમારે હજી સુધી કેસ કર્યો નથી, પણ જો તેઓ કેસ કરી દે છે તો તમને પોલીસના દંડા પડશે અને જેલની હવા ખાવી પડશે। અને મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી તમે બને રહેજો કે હેતલ પરમાર આ વિડીયો વિશે શું બોલ્યા છે અને જેમને વિડીયો બનાવ્યો છે એમના વિશે પણ શું બોલ્યા છે। તો એને જ પહેલાં જો તમે અમારી આ ચેનલ ઉપર નવાયા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। કે મિત્રો, હેતલ પરમાર તે એક સારા સોશિયલ મીડિયામાં તેમના વિડીયો બનાવે છે, એક એવા ક્રિએટર છે, એક એવા એક્ટર છે કે તેઓ સોંગની અંદર પણ કામ કરે છે અને વ્લોગ બનાવે છે। અને હેતલ પરમાર તેમના પતિ એટલે કે વાઘાભાઈ સાથે વિડીયો બનાવે છે, બીજા કોઈની સાથે વિડીયો બનાવતા નથી। અને અત્યારે છતાંય લોકો સોશિયલ મીડિયાની અંદર ખરાબ વિડીયો બનાવી અને તેમના નાખી રહ્યા છે, અપલોડ કરી રહ્યા છે અને તેમના નામથી વ્યૂઝ અને કન્ટેન્ટ મેળવવા માટે લોકો કોઈની બેન દીકરી ઉપર ખરાબ વિડીયો બનાવી રહ્યા છે। તો મિત્રો, તમારું શું કહેવું છે કોમેન્ટ કરી જણાવી દેજો। અને જેને પણ આ વિડીયો બનાવ્યો છે એને શું સજા થવી જોઈએ કે ન થવી જોઈએ એ પણ કોમેન્ટ કરી તમે જણાવી દેજો। અને શું એ લોકો તમારા હાથમાં આવી જાય તો તમે શું કરશો એને એ પણ કોમેન્ટ કરીને જણાવી દેજો। તો મિત્રો, હેતલ પરમારે શું કીધું છે ને એ પહેલાં આપણે સાંભળી લઈએ। મિત્રો, એની જ પહેલાં તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણા ગુજરાતની અંદર કે કોઈ પણ રાજ્યની અંદર નવા વિડીયો આવતા હશે ન્યૂઝને લાગતા, તો આપણી આ ચેનલ પર તમને જોવા મળી રહેશે। તો ચાલો આપણે પહેલા વિડીયો જોઈ લઈએ અને વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, થોડા દિવસથી હું જોઈ રહી છું ઇન્સ્ટાગ્રામમાં અને વોટ્સઅપમાં મારા ખરાબ એટલે કે ફેક વિડીયો અપલોડ કરી અને મને બદનામ કરવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે। અને મારા દલિત સમાજને હું કહેવા માંગુ છું કે 3 મહિના અગાઉ મેં જે એટ્રોસિટી કરેલી એના કારણે મારા દુશ્મનો બહુ વધી ગયેલા છે। એટ્રોસિટી કરવાનું કારણ કે જે મારી જાતિ વિરુદ્ધ અને સમાજ વિરુદ્ધ ખરાબ કોમેન્ટો આજ દિવસ કરતા આવ્યા, મેં ચલવી લીધું, ખરાબ રોસ્ટ મારતા, સમાજ ઉપર અપશબ્દ બોલી જવું અને હવે ચૂપ રહેવામાં નહીં આવે, કારણ કે સમાજની ઇજ્જતની સવાલ છે મિત્રો, કે આપણી સમાજની બેન દીકરીની ઇજ્જત ઉપર આવી ગયા છે। આ લોકો અત્યારે સોશિયલ મીડિયામાં ખરાબ વિડીયો અપલોડ કરી રહ્યા છે અને મને નીચું દેખાડવાની ફૂલ કોશિશ કરી રહ્યા છે। મારા વિરુદ્ધ એટલા વધી ગયા છે જે મેં આ સવાલ ઉઠાવ્યો કે અમારી જાતિ વિરુદ્ધ આવી કોમેન્ટો અને મને બહુ અપમાનિત શબ્દો બોલેલા છે। તો બધાને એવું લાગે છે કે હેતલ પરમાર બોલતી નથી, ચૂપ રહેશે। હેતલ પરમાર હવે ચૂપ નહીં રહે, હવે નહીં ચલવી લે, કારણ કે મારી ઇજ્જત ઉપર આવી બની છે। મારા દલિત ભાઈઓને કહેવા માંગુ છું કે આવા લોકોને હું કાયદેસરના પગલાં લેવા માંગુ છું, તો તમે મને સમર્થન આપજો। અને અત્યારે હું છું, ક્યારે આપણી કોઈ અન્ય બેન દીકરી હોય, કોઈ બી સમાજની અન્ય બેન દીકરી હોય, આ લોકોને એવું લાગે કે કશું કાંઈ થશે નહીં, એમનાથી એવું જ છે કે દલિતોથી કાંઈ થશે નહીં, તો આપણે એમને એમ બતાવવાનું છે અને એમના સામે હું ટૂંક જ સમયમાં કાયદેસરના કાર્યવાહી કરવાની છું। અને જે મને ખરાબ રીતે મારા વિડીયો બનાવ્યા છે ને વાંધોની બધાના મેં સ્ક્રીનશોટ લઈ લીધા, કઈ જગ્યાએથી કોણે વિડીયો અપલોડ કર્યો બધા મારી પાસે સ્ક્રીનશોટ પડ્યા છે। ટૂંક જ સમયમાં હું